દીદી દે ને. શું દે ને? જોતી નથી હું ફોનમાં કંઈક કામ કરું છું. મારે પણ જોવો છે. જો હું છે ને અત્યારે દેવાંગ સાથે વાત કરું છું, મને ડિસ્ટર્બ ના કર. શું વાત કરે છે જોવા તો દે. તને બહુ ઇન્ટરેસ્ટ છે કે હું શું વાત કરું છું? તારે શું છે અમારી વાત જોઈને? હું તારી નાની બેન છું ને, દેખાડવું પડે મને. નાની બેન છો, મારી માં નથી. શાંતિ રાખ. લે તું જ વાત કરી લે. કેવી છોકરી છે તું? અને આ શું પહેર્યું છે તે? શર્ટ્સ, બહુ વન ડાય. પીસ. મને તો ખબર જ નહોતી કે આને વન પીસ કહેવાય. કહો હમણાં મમ્મીને. બે આંખો આપી છે કોડી જેવી ભગવાને. મને થયું બટન જેવી છે. હા હા વાંધો નહીં હું બધું તૈયારી થઈ ગઈ છે. હમણાં કહું છું મમ્મી જો. ના હો. સારું જય શ્રી કૃષ્ણ. તમારો અવાજ રસોડા સુધી આવે છે બંનેમાંથી એક. અને ત્યાં શું પહેર્યું છે? વન પીસ. શું વન પીસ? તને ના પાડી છે ને કે આવા કપડાં નહીં પહેરવાના. હવે તું મોટી થઈ ગઈ છે પણ સમજતી જ નથી. સારું થયું મમ્મી, હું પણ તમને એ જ કહેવાની હતી કે જો તો કેવા કપડાં પહેરીને બેઠી છે. પાછી હું કહું છું ને તો મને કહે છે કે આને શોર્ટ્સ કહેવાય, વન પીસ કહેવાય. દેખાતું નથી? ઓહો આજે વળી ડ્રેસ પહેર્યો છે એટલે હવામાં છે મેડમ એમ ને? ઓહ હવાવાળી તું થોડી નીચે આવ અને સાંભળો બંને જણ કાન ખોલીને. હવે છે ને બેમાંથી એકેય નાની નથી એટલે મારી વાત કાન ખોલીને સાંભળી લો. આજે આવે છે એ લોકો લગ્નની તારીખ નક્કી કરવા માટે. ખબર છે મને. હા તને તો ખબર જ હશે. તો એટલી બધી હરકપદુડી ના થા. ઘણા બધા કામ પડ્યા છે. હજુ ઘરમાં એકેય કામનું ઠેકાણું નથી પડ્યું. બસ તમને લોકોને ખાલી બોલવું જ છે. મમ્મી આને કહો ને, મને ચીડવે છે. મમ્મી જીજુ આવવાના છે નહીં? ઓહ જીજુની સાડી સીધી રહે ને, શાંતિ રાખ ને. તને પણ હવે તું મોટી થઈ હો. થોડા દિવસમાં તારા લગ્ન કરવા પડશે મારે. સાચી વાત છે મમ્મી, મારા કરતા તો આ વધારે હરકપદુડી થાય છે. જીજાજી આવવાના છે. હા ગામમાં મને 4 જણ તો એમ પૂછે છે દામિની મોટી છે કે હેતલ મોટી છે, અને બધાને સમજાવતા થાકી ગઈ છું કે મારી દામિની મોટી છે અને આ નાની છે. સારું, આ ઘરમાં એક નામની તો શાંતિ થશે નહીં મમ્મી? શું શાંતિ થશે? જશે. આ જેવી જશે ને 6 મહિનામાં તારી પણ વિદાય હો. તને શું લાગ્યું કે હું જતી રહીશ એટલે મારો બેડરૂમ તને મળી જશે? હું લોક કરીને જઈશ. ઓ હેલો, બેડરૂમમાં જીવ ના નખાય, આટલો તો જીવ મોટો હોવો જોઈએ. બસ હવે બસ, કંજૂસ. ઝઘડવાનું બંધ કર. આ તારી મોટી બેન છે અને તું પણ ઝઘડવાનું બંધ કર ને, નાની છે. હે ભગવાન, જોયું આજ બુદ્ધિ વગરની છે. હવે એના લગ્ન થવાના છે. થોડી શરમ કર, શરમ. દુલ્હન બનવાની છે મારી મોટી બેન, દુલ્હન બનવાની છે એમ ને? આવી રીતે ટોન્ટ માર્યા કરે ને મને હેરાન કર્યા કરે છે. બેટા તું ચિંતા નહીં કરે. જેવી તારી વિદાય થશે ને એવી એની પણ મેં તૈયારી કરી જ રાખી છે. મમ્મી મારે કોઈ જલ્દી નથી લગ્ન કરવાની, હું તો શાંતિથી રહીશ અહીંયા. હા પણ મારે નથી રાખવી ને. તમે બંને માતાઓ, તમારી સાસરી એ સારી. હા મારે નથી જરૂર. મમ્મી એ લોકો આવવાના છે તો શું કામ કરવાનું છે? શેની તૈયારી? લે બેટા, મહેમાન આવવાના હોય ઘરમાં તો કેટલા કામ હોય. ને સાંભળ, આજે રાત્રે એ લોકો જમીને જવાના છે એટલે સાંભળ, બટાકા વડા, પૂરી, ફ્રૂટ સલાડ અને પંજાબી શાક, દાલ ફ્રાય, જીરા રાઈસ આટલું બનાવવાનું છે. બીજું બધું હું કરી નાખીશ પણ ફ્રૂટ સલાડનો એક પણ સામાન નથી. એટલે દૂધ, ફ્રૂટ્સ અને થોડાક ઘણા બટાકા લેતા આવજો. એ લેવા માટે તમે બંને બહેનો જાઓ. ચલો નીકળો. મમ્મી દીદીની કોઈ જરૂર નથી. પછી અમે લોકો ત્યાં જઈએ છીએ એને તો પાણીપુરી પણ ખાવા નથી દેતી ચેનથી, એટલે હું એકલી જઈને લઈ આવીશ. અને પાણીપુરી ખાવી છે અત્યારે. અને આ છે ને બાર્ગેનિંગ નથી કરતી, ભાવતાલ કરે જ નહીં. 50 રૂપિયા કહે ને તો 50 રૂપિયાનું લઈ લે. થોડું ઘણું તો કમાવા દેવું પડે કે નહીં? અરે તમને લોકોને કેટલી વાર સમજાવ્યું કે હવે તમે 5મા 6મા ધોરણમાં ભણતી મારી નાની બે બાળાઓ નથી. હવે તમે બંને મોટા થઈ ગયા છો. હવે તમે લગ્નને લાયક થઈ ગયા છો અને બેનના તો લગ્નની તારીખ પણ લેવાની. તો શું કામ હેરાનગતિ કરે છે બેટા? ચાલ ફટાફટ લઈ આવીએ. દીદી તમે બેસો. મમ્મી સિરિયસ કહું છું, હું જઈને લઈ આવીશ. દીદી તમે મમ્મીને બીજા કામમાં હેલ્પ કરો. હા તો પહેલા કપડાં બદલ પછી જજે. સોરી, હું તો આ જ કપડામાં જવાની. અરે પણ જાઉં છું. અરે નથી સારું લાગતું આવું બધું. મમ્મી જવા દ્યો ને. એમ પણ 6 મહિનામાં તમે લગ્ન કરાવી નાખશો, પછી ક્યાં પહેરવાની છે? ખરેખર હા, જરાય માનતી નથી, કોઈ વાત માનતી નથી. ચાલ પેલા પ્લેટ ને બધું તો કાઢી નાખે. એ લોકો આવે પહેલા. અને સાંભળ, આજે છે ને પેલી કાંતાને બોલાવી છે. ચાલો બધું જ થઈ જશે. ચલો.